હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ઝટપટ બની જતી એકદમ ક્રિસ્પી વેજ કટલેટની રેસિપી. તમને અવાજ સાંભળતા જ ખબર પડશે કે કેટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો આ રીતની કટલેટ બનાવવા માટે સૌ પહેલા એક પેનમાં આપણે 1 ચમચી તેલ ગરમ કરી લેશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દેશું. તલ આ રીતે તેલમાં બધા ફૂટી જાય ત્યારબાદ આપણે તેમાં 5 ચમચી જેટલી હિંગ ઉમેરી દેશું. અડધો કપ જેટલા લીલા વટાણા ઉમેરી દેશું. અને 1 થી 1.5 મિનિટ સુધી વટાણાને તેલ સાથે સાંતળી લેશું. વટાણા એકદમ સરસ તેલમાં સંતળાઈ જાય ત્યારબાદ આપણે અડધો કપ જેટલું ખમણેલું ગાજર ઉમેરી દેશું. અહીં ગાજરને તમે ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો. 1 મિનિટ સુધી ગાજરને તેલ સાથે સાંતળી લેવાનું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. અને ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. મિક્સ કરી અને હવે આપણે ગેસને બંધ કરી દેશું. ગાજર અને વટાણા એકદમ સરસ ચડી ગયા છે, તો તેને ઠંડા કરવા માટે રાખી દેશું. ત્યાં સુધીમાં આપણે એક મિક્સર જારમાં બ્રેડ ક્રમ્સ બનાવી લેશું. તો તેના માટે ટોસ્ટના આ રીતે નાના ટુકડા કરી અને મિક્સરમાં ઉમેરી દેશું. અને તેને પલ્સ મોડ ઉપર આ રીતે ભૂકો તૈયાર કરી લેશું. હવે એ જ મિક્સર જારમાં 2 થી 3 લીલા મરચાં અને 2 ટુકડા આદુના ઉમેરી આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લેશું. આ બાજુ મેં બટેકાને પણ બાફી અને આ રીતે ફોલીને તૈયાર કરી લીધા છે. બટેકાનો છૂંદો કરી અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું. ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દેશું. ચમચાથી બધું મિક્સ કરી લેશું. હવે 1 પિંચ જેટલા આપણે તેમાં લીંબુના ફૂલ ઉમેરી દેશું. 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી દેશું. તૈયાર કરીને રાખેલો ગાજર અને વટાણાનું મિશ્રણ ઉમેરી દેશું. તમે લીંબુના ફળની જગ્યાએ લીંબુનો રસનો પણ ઉપયોગ કરી શકો છો. ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું. ચમચાથી બધું મિક્સ કરી લેશું. હવે બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈને આ રીતનો તૈયાર થઈ ગયો છે. તો તેમાં 2 થી 3 ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દેશું. 2 થી 3 ચમચી જેટલો આપણે તૈયાર કરીને રાખેલા બ્રેડ ક્રમ્સ ઉમેરી દેશું. અને હાથેથી બધું મિક્સ કરી લેશું. આ રીતે બટેકામાં થોડું એવો કોર્નફ્લોર અને થોડું આપણે તૈયાર કરીને રાખેલા બ્રેડ ક્રમ્સ ઉમેરવાથી તેમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે. એકલા બટેકાની કટલેસ બનાવશો તો તળતી સમયે તે છૂટી પડી જશે. તમારે કોર્નફ્લોર ન ઉમેરવો હોય તો ખાલી બ્રેડ ક્રમ્સથી પણ તમે તૈયાર કરી શકો છો. હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, તો તેને સાઈડમાં રાખી દેશું. અને એક વાસણમાં 3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લઈ લેશું. 1 ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લેશું. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી જેટલો મરી પાવડર ઉમેરી દેશું. થોડું પાણી એડ કરી અને લોટમાં એક પણ ગાંઠા ન રહે તે રીતે આપણે તેને મિક્સ કરી લેશું. વધારે પડતું પાણી એડ કરવાનું નથી. આ રીતે થોડું એવું જાડું પાણી આપણે તૈયાર કરશું. આમાં આપણે કટલેટને કોટ કરવાની છે, તો વધારે પાણી નહીં નાખવાનું. હવે તૈયાર કરેલા આ મસાલામાંથી આપણે થોડું એવું મિશ્રણ હાથમાં લઈ લેશું. અને હાથની મદદથી તેને કટલેટનો શેપ આપી દેશું. હું અહીં આ રીતની લાંબી કટલેટ બનાવીને તૈયાર કરી છું. તમારી પાસે જો કટલેટનું મોળ હોય તો તેમાં પણ તમે બનાવી શકો છો. તમારે ગોળ ટિક્કીમાં બનાવવી હોય તો તમે એ રીતે પણ બનાવી શકો છો. હવે તૈયાર કરેલી આ કટલેટને આપણે કોર્નફ્લોરના પાણીમાં આ રીતે ડીપ કરી દેશું. અને ત્યારબાદ વધારાનું આપણું જે પાણીનું મિશ્રણ હોય તેને નીતાળી લેવાનું. અને તૈયાર કરેલા બ્રેડ ક્રમ્સમાં આ રીતે કોટ કરી લેવાની. ચારે બાજુ એક સરખી કોટ થઈ જાય એ રીતે આપણે તેને તૈયાર કરી લેશું. હવે બધી કટલેટને મેં આ રીતે તૈયાર કરી લીધી છે. આને તમે સ્ટોર કરી અને ફ્રીજમાં પણ રાખી શકો છો. અને જ્યારે તળવી હોય ત્યારે તળી શકો છો. હવે આ બાજુ તેલ ગરમ કરવા પણ મેં રાખી દીધું હતું. તો તેલ ગરમ થઈ જાય એટલે તૈયાર કરેલી કટલેટ તેમાં એક એક કરીને ઉમેરી દેવાની. એક બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય એટલે ત્યારબાદ તેને આ રીતે પલટાવી લેવાની. એક એક કરી અને બધી કટલેટને આપણે ઉમેરતા જઈશું. જે આપણે પહેલા જે કટલેટ ઉમેરેલી હતી તેને આપણે કાઢી લેશું. હવે આ જ રીતે બધી કટલેટને તૈયાર કરી લેવાની છે. અને ગેસની ફ્લેમને આપણે એકદમ લો રાખવાની છે. નહીંતર આપણી કટલેટ તરત જ બળી જશે. એક બાજુ ચડી જાય એટલે તેને ઝારાની મદદથી આ રીતે પલટાવી લેવાની. બંને બાજુ આ રીતે પલટાવી અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી થવા દેવાની. 1 મિનિટમાં તરત જ એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે.
તો હવે આપણી કટલેટ તૈયાર થઈ ગઈ છે. તો જાળાથી તેનું તેલ નીતાળી અને આપણે તેને કાઢી લેશું. બધી કટલેટને આ રીતે આપણે કાઢી લેવાની છે. હવે બધી કટલેટ આપણી આ રીતે તૈયાર થઈ ગઈ છે. તો જુઓ ફ્રેન્ડ્સ, કેટલી એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. તો મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. એક કટલેટ તમને તોડીને પણ બતાવું. તો અંદર સુધી એકદમ સરસ ચડી ગઈ છે અને બહારથી એકદમ સરસ ક્રિસ્પી થઈ છે. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે.